ક્યાં નતા તે કઈ ઉઠકા હવે એવું પેટમાં દુખે છે ને દવા પીવી જોશે મારે. તને ઓલ દવાખાને દેખાડ્યું દવા આપી નથી? આપી છે હમણાં પી લઉં એમ કીધું. બહુ પેટમાં આમ દુખાવા જેવું થાય ને તો અહીંયા પીવાની. તો અત્યારે ઠામ ઉઠકા તો હાથ દુખવા માંડ્યા. કેટલા ઓલીને કહેવાય નહીં ઈ કરાવે કઈ કામ. એટલે તો એને કહેવાય ને તમે તો ફરીને પ્રેગ્નેન્ટ છો, મારે પેલું જ છે, મારે ધ્યાન રાખવાની છે. તમારે તમે શું છે? મોટા છો તમારે કહેવાય. પણ મારું માનશે નહીં તો એને સમજાય કે તમારે તમથી એક છોકરી છે જ અત્યારે, અને મારે તો કઈ પેલું જ છે કે મારે થોડી કઈ દવા બવા અત્યારે લઈ લેવાય. તમારે બેને હારે ડિલિવરી આવશે કામ કોણ કરશે? કઈ તમે કરજો, બીજું કોણ કરે? ઈ માનતી તો હે નહીં કોઈનું. એટલે બધે બેનું કામ મારે જ થાય ડિલિવરીમાં. તારને હાચવી ઘીને મારે હાચવી, તને મારે પેલું છે તો હાચવી જ પડે. તો હાચવી જ પડે ને. એને તો એક અવળી છોકરી થઈ ગઈ, હવે તો મારું પર ધ્યાન દેવાય. તાર કહેવાય કે તમારે ભાભી એક છોકરી છે ને તો તમે દવાખાને દેખાડી આવો, અને આમથી બીજી છોકરી હોય ને તો મારે જોતી નથી. બરોબર છે મારે નક્કી ન હોય ને છોકરી આવે છોકરો નક્કી. તારે તો ભલે ને દીકરી આવે તો પેલી લક્ષ્મી છે ને, મારે મારા જયલાલગીર પેલું જ છે. તને મારે દવાખાને દેખાડવું નથી, ભગવાનને જી દેવું હોય દે. દીકરો દે તો ભલે ને દીકરી આવે તો મારે હોનાની છે. એને પેલી છોકરી જ આવી ક્યાં એમ દેખાડ્યું તું તો આપણને એમ થયું હાલો પેલા ખોરે લક્ષ્મી છે ને, બરોબર. એટલે એ તો ક્યાં આમથી કામ કરશે નહીં એવું છે. એટલે કામ ચોર તો છે જ, છંડોળા જેવી આમ ફરશે ને આમ ફરશે ને કામ કરે. તો મેં કીધું હું તો ઉપર ગઈ આંટો મારવા ફેમિલીમાં. આ હોળી જો કેવડી થઈ. એક તો છે ભગવાનની દયા, એક ઘણી મારે જોતી ને બોલે. હવે છોકરી હશે શું કરવા? નકરી છોકરી ભેગી મારે તો મારી દીકરી એક ઘણી છે. ક્યાં ગઈ જીગુ? આ ખોલ દઉં? નાનું તાર મમ્મી બોલાય આવતી જાતો તમારી મારતી આવશે ને. એ થોડસ બેસ ને ઘડી. મારે હુવા છે લે અત્યારના હુઈ જાવું છે. ખાધું કામ જ કર્યું કઈ હા, કામ પછી. નથી કર્યું. અમે ઢેવડું તમાર હારું હોવ ને માર વાતું સિવાય કઈ કામ ધંધો એમ નથી કેતી. હું તને શું કહું છું જીગુ, બોલવા નથી માંગુ. તું આય તો ખરી. તું કાલ રજા રાખી લે. કેમ? મારે રજા કઈ મારે ગુરુવાર બતાવવા જવાનું. ગુરુવારે ભલે બતાવવા જવાનું હોય, આપણે કાલે અહીંયા દવાખાને ઓમ બતાવી આવી. દીકરી છે એક દીકરો છે બરોબર. ઈ તો મેં તમને પેલા ના પાડી. હવે ઈ વાત કરતા નહીં. દીકરી હોય તોય ભલે, દીકરો હોય તોય ભલે. મારે ભગવાન એમ જ તો મને ભગવાન બીજી દીકરી જ દે. આ એક તો હે તે ભલે ને બીજી આવશે. જલ્દી કરીને હું અહીં ઢગલા કરવાના છે. દીકરી હોય તો ભલે, દીકરો હોય તો ભલે. મારે દીકરી જોતી જ નથી. તું ખબર મારા હાલ આને અત્યારે પ્રેગ્નેન્ટ છે બરોબર. આને ભગવાન જે દે હું કહું દીકરી દે દીકરો. આ તાર પેલી હતી પેટમાં તેમ દેખાડ્યું તું. અમને એમ થયું ને ભગવાન જે દે દીકરી દીકરો. આખેલ હે ને કાલે દવાખાને જવું તો રજા અત્યારે લખાવી લખાવી ને. મારે ક્યાંય રજા રાખવી નથી. મારી દીકરીને હું મોટી કરી લઈશ બરોબર. તું મોટી કરી લે. તમારું નથી કરી શકતા, આનું નથી કરી શકતા. હા આને અમે હાચે બી સાખો દી. ઈ તો તમ નો કરો, ઘરના નો કરે તો કોણ કરે? પેરકા કરે. તે નકરી છોડીને શું કરવીશ? તે છોકરાને શું જમાનો ક્યાં પહોંચ્યો ઈ તો જો. તમે જોવો જમાનો ક્યાં પોઈગો. હું આ તો દીકરાને શું કરવા કરો. છે લે દીકરો તો જઈ ને વાસનાકના દીકરો નો જાય. મારા દીકરાને કેટલું સારું દીકરો આવે તો પપ્પાને તમને નામ યાદ છે. ભલે ને યાદ ન હોય. પપ્પાને કરવું છે ને આપણે પેઢીને પેઢી છોડીને શું કરાવી જાય? દીકરો તો હોવો જોઈએ ને. નકરી દીકરીને શું કરાવ્યું? બરોબર. આ ગટપણની લાકડી છે. એકાય ગટપણની લાકડી નથી. જોવો છો ને બધાને ગટપણના લાકડા કેવા છે ઈ. ભલે ને પણ દીકરો છે ને તો ગટપણની લાકડી બાપને ટેકો રે. દીકરીઓને શું કરે? આને પાંખો હતા કાલ વહી જાય છે. દીકરીઓ ઘરમાં કમાઈને દેશે ને દીકરા જો દારૂ પીને ડિંગલ કરીને હોઈ જાય ગમે ને. એ બધા દીકરા એવા ન હોય. આ તે બધી દીકરીઓ એવી ન હોય. કઈ આ તો એક ઘણી છે. આ એક છે ને ઘણી છે. માર કઈ ને માર બીજી આવે તો આનથી નહીં અસલ આવે. ના ભાઈ માર છોડીને જ જોતી હો. એ તું કાલ રજા લખાઈ ને મારે કાલ દવાખાને દેખાડવા જાવ. ઈ ગુનો છે પેલી વાત તો. ગુનો છે હું સમજુ છું. એટલે તાર જાજુ નથી બરોબર છે.
ગુનો છે એ મને ખબર છે આ પણ પણ જાજી છોડ્યું ને શું કરવી છે ગુનો છે. મારે દીકરી જ જોઈશ. હું ભગવાન એ જ પ્રાર્થના કરું મને બીજી દીકરી જ દે. મારે જો આ નહીં હુવા વડે આવશે તારી વાંહે મહિનો છે એટલે મારે પછી જ બધાને ગાભા ઢળવામાં જ રહેવું એ બરોબર તો અત્યારે કરવાનું હોય પછી ક્યાં કરવાનું. મારે છેલ્લી હવે ભગવાન જી દે મારે તો કઈ કરવાનું નથી. સહેલી કાંઈ નહીં મારે દીકરો જ જોઈશે મારા દીકરાને કીધું દીકરો જોઈશે આ તો યાન ઘરે આવશે દીકરો. બરોબર આ તો એને જી દેશે એ તો જે પેલું છે એને બીજી ડિલિવરી કરવાની જ છે મેં તને આપી હતી બતા બે ક્યાં મૂકી હે ક્યાં મૂકી એમાં દીકરો મારે આ હાલે આ હે જે કેવી છે આ પૂછે આ બાબા કરે દીકરા નો આ બાબા ઈ દીકરા કરે નાના હોય તો કરે ને હાચો હોય તો હારા જ કરે આ મારા છોકરા એવડા એવડા તોય બા કરે જમાનામાં દીકરીઓ હોય જ નહીં ઘરે. આ તો આપણે પેલી તું અત્યારની જનરેશન ની થઈને ક્યાં દીકરા ને દીકરી ને કરસ. તો પેલા ખોરે દીકરી આવી ગઈ હવે શું છે તમારે? તું એની યાર ક્યાં જોતી જાસ. ઈ છે એ કઈ પેઢી ના આપણે આપણી પેઢી નું જોવાય. આ જમાનો જોવાય. જમાનો કેવો છે અત્યારે? મારે ઓલી દીકરીઓના બળાત્કાર. હા આની ધ્યાન ન રાખવી જોઈએ દીકરો તો ગમે ત્યાં જાય ને અત્યારે રાતે 12 વાગે 1 વાગે આવે તો કઈ ઉપાધિ નહીં અમારા છોકરા ગમે એટલા વાગે આવે દીકરીઓ અમાર તું ખામાં દીકરો દીકરીઓ અત્યારે અસલ બધું આપણે કરાટે જુડો ને બધું શીખવાડશું ક્યાંય પાછું નહીં પડે. મારી દીકરી આ કેવી છે આવડી છે તો કેવી છે આ કોઈ ભોગવા દે. હા તો ન પોગવા દે શું છોડ્યું જણો વાંજ્યા રહેવાનું એમ કે માણા વાંજ્યા કહેવાય ન કહેવાય. મારે ન જોતી છોડી હોની એક જ વાત તારા ઠેલા પેક કરજે ઈ તારે આખેલ છોડી આવી ને એટલે તારા બાપ ને કહી દેજે મારી જગ્યા અહીંયા છે ને રાખજો કઈ માર ન જોત્યું બરોબર ક્યાંય ન જાવ એમ તમે કહો કે દીકરી આવે એટલે તાર ઘરે વહી જાય છે. હા એ તાર બાપા ને ઘરે પૂછું મારા ઘરવાળા ને પેલા. હા એ તાર ઘરવાળા ને મારે નથી પૂછવું મારે આ ઘરમાં હતા વ્યવહાર હું હલાવું છું ને એ બધા દે લાવ્યા થોડા ઘણા પૈસા દે અને જયારે હપ્તા ને બપ્તા નાખો ને તો તરત એમ કે મમ્મી આટલા 1000 દે તો 40,000 દે તો બધાને ગાડીઓમાં વયું જાવ. હા બરોબર અને વ્યવહાર બધો મારે આંકવાનો છે. કાંઈ વાંધો નહીં ભલે મારે આ ક્યાંય જોવરાવા નથી. ના ના હો. કાલ તું રજા રાખી લે મારે જો આના ઘરે હમણાં ડિલિવરી આવશે ઈ એક અત્યારે ઘણું છે મારે અત્યારે નાના છોકરા નથી પેલા જોતા તો ઈ ગુનો છે એટલે ઈ કરાય નહીં. ઈ ગુનો કાંઈ એવું ન હોય તારે એટલું બધું છે નહીં મને એકવાર એવો વિચાર આવતો નથી કે ભગવાન મને દીકરો દે. મને દીકરા ગમતા જ નથી. તને ન ગમતા હોય તને ખબર જ નથી પડતી દીકરો છે ને ઈ જ હાચો વંચવેલો છે માણસ શું કે આમ અવરો ઉભો રહીને તમને જમાડશે ને તો ઈ સમાધિ પૂરી ઈ જમી આ લેશે બધી આપણી વાતો છે. દીકરીની માણસે નથી કરેલી. પોગતી. આ કોઈ ઉપર ના, કે ઈ શાસ્ત્રમાં નથી લખ્યું. આ દીકરીનું કાંઈ પોગતું જ નથી પૂન વાહે કરો ને તોય નથી પોગતું હા મને ખબર જ છે બધી હા. અને તું કોઈના બાપ નું તમારા માનતી જ છો બાએ ને કીધું, એના બાએ કીધું એને હા. એના બાએ કીધું સાચું સત્ય શું છે ઈ સત્ય ઈ જ છે દીકરા હોવા જોઈએ સત્ય ઈ છે દીકરીનું બરોબર ભોગે છે નહીં. દીકરીને 9 મહિના રાખી હોય દીકરાને 9 મહિના પેટમાં રાખ્યા હોય બધાને હરખા જ રાખ્યા હોય. દીકરી પરાયું ધન છે પરાયું ધન છે ક્યાં બરોબર પરાયું ધન છે? દીકરી પરાયું ધન જ એ અત્યાર સુધી કોઈ ભણાવ્યા નથી ગણાવ્યા નથી એટલે બિચારી દીકરીઓ મજબૂર થઈને ત્યાં પડ્યું રે. અત્યારે હા. છોકરીઓ ભણેલી હોય ગણેલી હોય એના પગ ઉપર ઊભી હોય એને કોઈની જરૂર નથી. મારે છોકરી જોતી જ નથી હો ને એક જ વાત હું તને એક જ વાત કરું છું મારે છોકરી જોતી નથી મારા એક છે ને બાકી છોકરી આવી ને એટલે તું દવાખાને સીધી તાર બાપ ના ઘરે મારા ઘરે નહીં હું તાર મોડું જોઈ નથી માંગતી બરોબર લે તમને મમ્મી હું નો સમજાવી શકું તમારા હા. વિચાર છે ને ના મારા વિચાર સારા જ છે મારે મારા છોકરાને ટેકો દે એવો દીકરો જોઈએ બરોબર એ દીકરીઓ ટેકા દે. ના નો દે હા. દીકરીઓ રાતે ક્યાંય મોકલાય નહીં અત્યારના જમાના જોઈ લીધા રોજ આવે છે આ સમાચારમાં બળાત્કાર આવડી આવડી છોકરીમાં તો 8 વર્ષની હતી ને 6 વર્ષની હતી જણાય ઘરે ન હોય. તો ઈ આપણે કેટલું ધ્યાન ધ્યાન દેવાનું હોય, સાચું કાંઈ માનવું નહીં જોઈએ. તું નોકરો કરસ લાવતો. સવાર પડે ના ખંભે ખડિયા નાખ્યા ને ઉપડ્યા બે હોય એટલે અને અમારે ન સાચવી તમારા સાચવવાના લે તું પેલા જઈને તો ખરી પર એ સાચવજે. થઈ જ જાશે હવે. હા હા. બરોબર આ એક તો સાચું દહ છે માણસ સાચવતા હતા હવે તને આ એકમાં ઈના માવતર જ સાચવતા તમારા ઘોડા આમ ખંભે ઠેલા નાખી નતા જાતા અમારે હતા છોકરા પણ એમ ખુદે જ મોટા કર્યા અમારે હાવ એ હારા કોઈ ઈચકો નથી નાખ્યો પણ કમાવું ને નોકરીએ જાવું ને હા નોકરીએ જઉં છું એટલે કાંઈ નહીં સવારમાં ઉઠીને આ ઉપડી આ એક સાચવું છું તો હવે બીજું લલું ઓના બધા મારે સાચવવાના લે તમને હા જણકાર આવડે તેમ સાચવું નહીં જુદા થઈ જાય તો જુદો મારે શું જુદો કામવાળી રાખી લઈશ ને મારે કાંઈ મારા છોકરાને મોટાને જુદો જ નથી કરવો મને બાયુનો જ વિશ્વાસ જ નથી આવતો હું જ મારા છોકરાને કોઈ દી નથી કે તમારે નથી જુદા મોકલતી. થવા દેવા નથી તમારે ના ભેગા ના રાખી તારો જીબડો આવડો છે. તું તો મારા દીકરાને લઈ જા ને એટલે હાવ દબાઈ દે ઈ જ કઈ બિચારો બોલે એવો છે નહીં તારી આગળ
તને તો હું જ પોગું છું, બરોબર સાચી ને? છું ને એમને હા. તો કોઈ નો દબાતા હોય તું સાચી છો, મને ખબર છે. તે ઈ ખોટો છે લે. તો એને કોણ ખોટા કહે છે? તો તારું કામ જ એવું, હું સાચી છું ને હું કોનાની છું? હા. છોકરો મારો ખોટો છે. પણ લે. તો આ ભેગું જ રહેવું તો હરખી રીતે રાખો ને. પણ શું કામ આવી દીકરા ને દીકરી ને નોકરી આ ને તો બોકરી ભેગા રહ્યો તમ તારે, પણ મારે છોડી નથી જોતી. હોનો એક જ સવાલ થાય છે, મારી દીકરી નથી જોતી. એક છે ને ઘણી ભગવાન મો વરાઈને કરે. આમ જો કેવી અને બેઠી. હવે દીકરાનું નામે લેતા નહીં, બરોબર? ભગવાન જી દે ને ઈ. હવે તમે દીકરી દીકરી કરશો ને તો હું જુદી થઈ જઈશ. મારે દીકરી જોતી જ નથી. પછી કેતા નહીં કે બરોબર. મારા છોકરાને લઈને વહી હું તને એક જ વાત કરું છું, દીકરી આવીને તો તું તાર બાપના ઘરે ઠેલા ક્યાંય પેક જ રાખજે. તમને મારે ન જોતી પોહાય જ તો નથી. જુદા થઈ જાવ. ના રે ના, મારા છોકરાને મોકલો ને. મેં તમારા સાથે આવા 20-25 વર્ષના કર્યા છે કે તમને મન પડે તો રરે એવડા થાય તો હું જુદી થઈ જાઉં, ઓલું કે હું જુદી થઈ જાઉં. એવું કરો છો આ તમે લે. તમારા લખણ ના દુખી થાવ. અમથા નથી કાંઈ લખન ના દુખી નથી થતા, બરોબર? આ રે તમારી બીજી વહુ હાચવશે તમને. એ તો સાચું જ છે. એને હા, મને બસ. કોઈ દી એમ નથી કીધું કે મમ્મી આ કામ કરો. કોઈ દી તે હાથમાં કાંઈ નથી લીધું વાઈટ કોઈ. ઈ બધા એને મહેમાન હોય તો રાંધીને ખવડાવે, એ વાસણ ઉટકે. આ પણ ન્યા ઘરમાં તું કામ તેમને સામે એ છે, તું એને કામ કરાવસ. નથી. તું કામ અત્યારે કરે ખાય ઈ ને તો હાલવા માંડી કામ એને કરે ઠામ ઈ તો ઉઠ્યા ને. હારું. કામ કરે ને ઈ તો સારું. શરીર નરવું રે ને અસલ નોર્મલ ડિલિવરી થઈ જાય. હા તો તું કર ને, તારે નોર્મલ ન થઈ જાય. આ પેલી એની નોર્મલ હતી, હા થયું ને ઓપરેશન માં આવી છે આ. મારે ખબર તો છે. વાંધો નથી. સિજીરન આવ્યું તું, સિજીરન. તો ઈ તો કહું પોતે બહુ બરોબર. કામ કર્યું છે. રૂપિયા 60,000 એક કડીના ગણીને દીધા. સીમના નથી ડિલેવરા મારે તો થતા. વાંધો હતો એટલે મારે સિઝેરિયન કરવું. શું તો કરે? કાંઈ નથી, કામ ન કર્યું ને ઘરનું એટલે સિઝેરિયન આવ્યું. આ અમે કરી એ જો. તું કરજે. ડોક્ટરે કીધું જ છે કાંઈ વાંધો નથી, તમારે નોર્મલ 9 મહિના કામ કરજે એટલે અસલ નોર્મલ ડિલિવરી થઈ અમે જાય. તો કરી જ છીએ, નોર્મલ જ થવાની તાર છે. ડબલ કામ કરે. એ તો એકવાર ડબલ કરે તો તારે કરે ને. પોતા કરીને બપોરે ઈ તો કરે, હતું સાંજે તોય કરે. કરી, નતું તોય કરતા જ છે. બસ કામ કરીને એટલું સારું. તારે તો કામ જ કરે. તો તને તમારે થાતું હું કરું એમ? પણ મારે તને વાંધો છે, મને ડોક્ટર ના તને બધા વાંધા જ છે કામ કરવામાં, એને આવ્યા તેદુના વાંધા જ છે બરોબર? બધાય. હા, ઓલ છોડી નવરાવું તેમ કે તમે નવરાઈ દો તો એને માથું ધોઈ દો. માથું ન ઓરી દે, એને કીસ તમે ઓર દો તો તો કઈ તમે કામ કરવું બેસો, છે? તમારે શું કામ છે? લે તમે બે હિતે કરવાના અમારે મૂકી દેવાના. અમારે જ હાચવવાના છોકરાને, મારે જ હાચવવાના. મારે જો આ એક જ છોડી જોઈશ, આ એક સહી માર હા હુનરની છે. બીજા મારા એવા લફડા જોતાય ને બીજે મારો આનથી દીકરો. નહીં, અસલ આવશે. હા અસલ આવે તો નથી જોતી. આ એક છે ને ઘણી જ છે બાપા. મારી નાનુડી જોજી છે, કેવો માર આવી દીકરી છે. બીજી કેવી આવશે? બીજી તાને બીજી તારા જેવી આવશે. બીજી તાને વર્તાઈ હા આવે. એટલે જ ને મારે જોત્યું જ નથી. આ એક માંડ હથવાય પછી મારે આખો દી વાંહે ઓલા ઢોર માડું એમ ત્યારે છોડીને વાંહે વાંહે ફરવું જ છે. હજી આ નાની તો મારે આખો દી એક મિનિટ આગી નથી એવી કરતી. છે એટલી ને બધા એમ કે આ તા છે ને હા હું એ જ જગાવીશ. હા ભલે કે કઈ નાના છોકરાને મારવાના ન હોય રાખવાની જોઈએ. નાખ્યો માર્યા હોત તો તમે આવડા નથી. આ તમારા માવતરે તમને માર્યા હતા, એમને હાથની હથેળીમાં જ મોટી કરી. બગાડીને બે હાલ કરી છે. લે છોડીને કે છે જે કરવાનું શી કરીને ઈ તો ભલે મારે ઈ તો હોનાની જ છે, એને તો હું હાચવી લઈશ. હા બસ તો ઈ તો એને તમે હાચવી લેજો, આનું હું હાચવી લઈશ. ના ભાઈ ના, મારે નથી આરામથી 6 મહિના રજા મળે ને અસલ મોટી કરનાર. હા 6 મહિનાની રજા મળે. 6 મહિના પછી અહીં હમણાં ડેબે નાખીને તારે રખડવા વઈ જવાનું. હું તો ભણાવવા જાઉં છું, હું તો ફલાણે જાઉં, મારે મીટિંગ છે. પછી જ મોટી થઈ ગઈ તારે ચાલો હા મોટી થઈ જાય તો અમારે હાથે હોય ને 6 મહિના પછી તને 6 મહિનાની રજા મળશે. પછી હા પણ પછી સાચવવા. બરોબર અમારા દિન 20 વર્ષ ધ્યાન રાખવાની ને, 20 વર્ષ કરવી ત્યાં સુધી. અને જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી અમે તમને નહીં પાડવી તમારા ગટપણમાં. હા ગટપણમાં કોને જોયા છે તમે પારছো? અત્યારના કોઈ ગટપણમાં પારે એમ છે? ક્યાં 20 વર્ષ વહી ગયા ને તમે 20 લે. વર્ષ મોટા છોકરા થઈ નથી હચવાતા ની તમને પાડ. હા આ શું મન પાડતી? ગયા. ઈ તો અત્યારે નોકરી કરું, હા. જિંદગી ભર કાંઈ નોકરી નહીં કરું. પછી તું એમ કે ને હવે મારે આરામ કરવો છે. પછી મારે જ કામ થતું ન એટલે તમારા બધા જીબડા હાલે. છોકરાની રાખીને તમને ખવડાવીશ કીધું. હા તો તારું એક જ કામ છે નોકરાણી રાખવી. હું ઘરનું કામ કરીશ. ઈ તો આ આપણે ગામડે રહી કોઈ શકીએ. મફત ન કરે. હા આ ગામડે રહી એટલે હમણાં સિટીમાં વયા જાય 2000 માં કામવાળી આવે ને આ 2000 તો આપણે ક્યાંય નાખતા હોય. તઈ 2000 છોડી ઇન પાસે નથી રહેતી એટલી ઇન કાકી પાસે રે, મારા પાસે તમારી રે. પાસે હા હોય, તમારી જેવાય થાય. પછી તમે રાખો ને ક્યાંક રે. સુનો ઓટો વઈ જાગી તમારે ઘડી કેમ થાય ને તમારે કઈ ઘડી કઈ ઘડી કઈ નહીં. તું અત્યારે રજા મૂકી દે, મારે કાલે દવાખાને દેખાડવા જાવ. હાલ બેટા પાણી પીવો હાલ. વસ્તુ કોઈ હા તે બરોબર. તાઈ તને તો કઈ ખાચું કે બધું દુખવા માંડે. બરોબર. હું એટલે જ બેતી નથી ભેજા મારી હા. કરતી નથી. શું તમે એક તો ગામડાના હાવ કેવા વિચાર છો. શું પડે? નાનું બીજી વાર પડે. આ વાત કરતા નહીં બરોબર.
એ ભાઈ મારે તારે વાત ન કરી તો મારે એકદમ દવાખાને દેખાડી આવે એટલે પછી કઈ વાત જ ન કરવાની. તો હું વાત કરી લઉં બરોબર. એમ કે તમારી મમ્મી જો મને આવું ખોટું ટોર્ચર કરે મારે એક તું દવાખાને દેખાડી અને મને ખબર પડી જાય જો દીકરો આવતો હું તો નસલ હાચવીશ. મારે દીકરો જ જોઈશે. તો મારે તું ઈ તારે દીકરો આવે તો તું તારું હું કામ કરીશ તારે 9 મહિના હુવાવડ આવે ને ત્યાં સુધી તને ખાટલે રાખીશ. બરોબર. શું પણ મારે દીકરો જોઈશ. મારી દીકરી નથી જોતી. મારે દીકરો જ હવે જોઈશે. છે ને દીકરો દીકરી બોલતા નહીં મારા મગજ ઉપર ખરાબ અસર થાય અને આ બધું જો ને ઉતરતું હોય અત્યારે બાળકમાં હા બરોબર એવું ઉતરતો દીકરી હોય. દીકરો 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 મારે દીકરો જ કેટલું જોઈશ. ભગવાન એને દુઃખ મારે નાનું ભાઈ જ જોઈશ. મારે કાનાનો ભાઈ જોઈ ને ભાઈ. હા રાખડી બાંધવા વાળો ભાઈ. ક્યાં સામે રાખડી બાંધો દીકરી રાખડી હે દીકરાને રાખડી હોય રાખડી બંધન હમણાં આવે ને મારે નાનું નાનું તો કોને રાખડી બાંધ રક્ષા ન કરે. ભાઈ ને કા જોજી સોરી એવડી સીને ખબર પડે પણ તને ઘઈઢી નથી ખબર પડતી. તને આ ઘઈઢી છે આ તો બરોબર ઘઈઢી થઈ તો કઈ ખબર જ નથી પડતી. દીકરા દીકરા કરે ને એટલે જ છે ને આ આને જમાનામાં એનું કેવું સાચું છે. આ જમાનામાં દીકરીઓ પોહાય જ નહીં. આ તો આપણે 3 જી ઘરે એવું કઈ ન હોય મોટું મન રહેતા રાખવાનું. નથી શું એટલે પ્રોબ્લેમ ઈ થાય થોડો. અસલ થોડીક મોટી કરવી પડે ને થોડુંક ધ્યાન વધારે દેવું પડે ઈ જ ને. તો તમે ક્યાં દ્યો હો ધ્યાન? તમે બે તો દ્યો હો હું તો હોય નહીં નોકરીએ ગઈ હોય. મારું આવશે તો હું કોઈનામાં ધ્યાન નહીં દઉં. હું મારામાં જ ધ્યાન દઈશ. સારું તું તારું રાખજે મમ્મી રાખશે. ઈ પછી તમે બે હાવ હોવ જાણો. હું તો પછી નોકરી મૂકી દઉં. મારે ક્યાં એવી જરૂર છે રૂપિયાની. ઈ તમારો પ્રશ્ન હે. બાકી અત્યારે તો હાલો ધ્યાન રાખીએ આપણે દીકરીને જેમ સાચવી હોય. મારું આવે તો મારું એક તો નેઠો હોય નહીં અને તમારા છોકરા સાચવવા મારે હા તારે તો આવ્યું નથી ને પેલા હું મારું હાચવીશ તો કરે જ ભેગું થાય.